તમારા બધાનું ફરીવાર સ્વાગત છે આપણા ડેઈલી ઓનલાઈન યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રેષ્ઠ યોગા સાથે. અમે આશા રાખીએ છીએ કે તમે બધા એકદમ સરસ હશો અને એકદમ સારી રીતે આપણા ડેઈલી ક્લાસીસને ફોલો કરતા હશો. આજની આપણી જે થીમ છે એ છે સ્ટેમિના એન્ડ એન્ડ્યોરન્સ. તો આજના આપણા સેશનમાં આપણે એનિમલ ફ્લો કરવાના છે, એનિમલ આસનાસ કરવાના છે. ઘણી બધી એવી મુવમેન્ટ આપણે કરીશું જેમાં આપણે એનિમલને રિસેમ્બલ કરીશું, પણ એને આસનની અંદર ઇન્ક્લુડ કરીને કરીશું. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી લોટ ઓફ ફન. બહુ મજા આવશે આજના સેશનમાં. ઓકે, તો એક સરસ જ્ઞાન હું આજે તમને તમારી જોડે શેર કરીશ. હઠ યોગા પ્રદીપિકાની અંદર એવું વર્ણન કરવામાં આવ્યું છે કે ધેર આર સાધક તત્વ અને બાધક તત્વ. સાધક તત્વ અને બાધક તત્વ. સાધક તત્વ એટલે જે આપણા જીવનમાં આપણને યોગના માર્ગ પર, આધ્યાત્મિક માર્ગ પર આપણને સક્સેસફુલ બનાવે છે. અને બાધક તત્વ એટલે આપણને આ બાધક તત્વ આપણા યોગ અને આધ્યાત્મિક માર્ગથી આપણને દૂર લઈ જાય છે. તો તમે જો ઘણી બધી વસ્તુઓ અને ઘણા બધા આપણી બાજુ તત્વો હોય છે જે સાધક હોય છે અને બાધક હોય છે. તો આજે આપણે જેના પર ડિસ્કસ કરીશું એ છે આપણું સાધક તત્વ. અને વન ઓફ ધ સાધક તત્વ ઇઝ ધૈર્ય, પરસિવરન્સ. એવું કહેવાય છે ધૈર્ય સર્વાર્થ સમાધાન. હરેક વસ્તુ, હરેક વ્યક્તિની કોઈ પણ મુસીબતનું જે સમાધાન છે એ છે ધૈર્ય. ધૈર્ય રાખવાથી બધા જ ઉત્તર મળી જાય છે અને બધું સમાધાન પણ આવી જાય છે. અને જ્યારે આપણે ધૈર્ય રાખતા હોઈએ છીએ અને એક જ વસ્તુને કરતા જઈએ છીએ, એ ધૈર્ય આપણને આપણા જીવનની અંદર આપણને કુશળતા પ્રાપ્ત કરાવે છે, આપણને સફળ બનાવે છે, સક્સેસફુલ બનાવે છે. તો આ સુંદર જ્ઞાન સાથે આપણે આજના સેશનનું શરૂઆત કરીએ. આર યુ રેડી ફોર ધેટ? રાઈટ, સો લેટ્સ બિગિન. આરામથી આપણી જગ્યા ઉપર બેસી જઈશું અને ધીરેથી આપણી આંખો બંધ કરી આપણા મનને અંતર્મુખી કરીશું. અંતર્મુખી મન સદા સુખી મન. વિશ્વાસ રાખીએ કે યોગનો અભ્યાસ આપણા જીવનમાં આપણને ખૂબ ધૈર્ય રાખવામાં મદદ કરે છે, આપણને પરમ શાંતિનો અનુભવ કરાવે છે. એક લાંબો ઊંડો શ્વાસ ભરીએ અને છોડી દઈએ. ઓમકાર માટે શ્વાસ ભરીએ. ઓમકારથી ઉઠેલા સ્પંદનોને અનુભવ કરીએ આપણા ભીતર. હવે આપણે સૂર્ય ભેદ પ્રાણાયામનો અભ્યાસ કરીશું. તમે આંખો બંધ જ રાખી શકો છો. સૂર્ય ભેદ પ્રાણાયામમાં આપણા શરીરના ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરીને આપણા શરીર અને મનને તૈયાર કરે છે આસન માટે. લેફ્ટ હેન્ડ આપણે ચિન મુદ્રામાં રાખીશું. રાઈટ હેન્ડની પ્રથમ આંગળી અને દ્વિતીય આંગળી, તર્જની અને મધ્ય આંગળી બંને આઈબ્રોના વચ્ચે. જમણો અંગૂઠો જમણી નાસિકા ઉપર અને છેલ્લી બે આંગળી અનામિકા અને કનિષ્ઠ આપણા ડાબી નાસિકા પર રાખીએ. સૂર્યભેદ પ્રાણાયામમાં આપણે જમણા નાસિકાથી શ્વાસ અંદર ભરીશું અને ડાબાથી છોડીશું. ફરી પાછા જમણાથી ભરીશું અને ડાબાથી છોડીશું. આ રીતે આપણે 5 થી 7 રાઉન્ડ કરીશું. જમણાથી ભરીએ, પૂરો શ્વાસ ભરીએ, ડાબાથી છોડીએ. જમણાથી ભરીએ, ડાબાથી બહાર. રાઈટ થી અંદર, લેફ્ટ થી બહાર. રાઈટ થી અંદર, લેફ્ટ થી બહાર.
Breathing in from right. Breathe out from left. શ્વાસ અંદર જમણાથી ડાબાથી બહાર. અંદર બહાર. એક છેલ્લી વાર જમણા નાસિકાથી અંદર ડાબાથી બહાર. વિશ્રામ કરીએ. શરીર શ્વાસ અને મનને એક લઈ કરી લઈશું. ધીરે ધીરે આપણો સમય લેતા લેતા આપણી આંખો ખોલી શકીએ છીએ. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી યુ મે ઓપન યોર આઈઝ. ધીરેથી આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈશું અને બ્રિસ્ક વોક કરવાનું શરૂ કરીએ. બ્રિસ્ક વોક એટલે આપણા જે નોર્મલ વોકની જે સ્પીડ છે એના કરતાં થોડી વધારે સ્પીડ. જે આપણે નોર્મલી વોક કરતા હોઈએ છીએ એના કરતાં થોડીક સ્પીડને ઇન્ક્રીઝ કરીશું અને હાથને આગળ પાછળ લઈ જઈએ. લાઈક અ માર્ચ. હાથને થોડું વધારે ઉપર અને પાછળ લઈ જઈએ. થોડું વધારે ફાસ્ટ. એન્ડ રિલેક્સ. હવે આપણે શ્વાસ ભરતા બંને હાથને ઉપર લઈ જઈશું અને થોડું પાછળ જઈશું. શ્વાસ છોડતા નીચે આવીશું અને હાથને પાછળ લઈ જઈએ. ઓકે, આ રીતે 10 વખત કરીએ. શ્વાસ ભરીએ ઉપર, શ્વાસ છોડતા નીચે. જેટલું તમારા શરીરથી થઈ શકે એટલું જ કરો. ઉપર નીચે. 3 4 5 6 7 8 9 and 10. ધીરેથી ઉપર આવી જઈએ. વેરી ગુડ. ઓકે, હવે આપણે નેક્સ્ટ મુવમેન્ટ કરીશું. નીને અપ કરીશું ફ્રન્ટથી અને લેફ્ટ સાઈડ ઉપર લઈ જઈશું. અપ એન્ડ રાઈટ સાઈડ અપ. ફ્રન્ટ એન્ડ સાઈડ. જો તમે કરી શકતા હો તો આને થોડુંક ફાસ્ટ પેસમાં કરીશું, નહીં તો તમે હંસાના પેસને ફોલો કરી શકશો. ઓકે, અધરવાઇઝ યુ કેન ફોલો મી. Front and side, front and side. Continue. 5 more times. 1, 2, 3, 4, and 5. Very nice. So we have 2 legs. All right. Left leg થી કરીએ. Front and side. પહેલા 3 વખત સ્લો પેસમાં કરીએ. And then 7 times. Let's do little faster. આગળ સાઈડ પર, આગળ સાઈડ પર. લાસ્ટ 2 times. And relax. Very good. You know, you're feeling your heartbeats? Very nice. લાંબો ઊંડો શ્વાસ ભરીએ અને છોડી દઈએ. તમારું હૃદય, તમારું હાર્ટ તમને થેન્ક યુ કહી રહ્યું છે. સો ગ્રેટફુલ for you. And one more time, breathing in and breathe out. Relax. વિશ્રામ કરીએ. Okay. હવે આપણે નેક મુવમેન્ટ્સ કરીશું. શ્વાસ ભરતા માથું પાછળ અને નીચે. અપ and down.
up and down, up and down, up and down. ધીરેથી વચ્ચે આવીએ. હવે રાઈટ લઈ જઈએ અને લેફ્ટ જઈએ. ટર્ન યોર નેક રાઈટ એન્ડ લેફ્ટ. હવે વચ્ચે આવીને ટિલ્ટ કરીએ. ડાબો કાન ડાબા ખભા ઉપર, જમણો કાન જમણા ખભા ઉપર. ખભાને ઉપર નહીં ઉચકીએ, ખભાને ઢીલા રાખીએ અને હાથને સીધા કરીને કાન પર લઈ જઈએ. ખભાને સોરી, તમારા કાન ખભાના નજીક જશે, ખભા ઉપર નહીં આવશે. વેરી ગુડ. ધીરેથી ઉપર આવીએ અને વિશ્રામ કરીએ. થોડું શોલ્ડર મુવમેન્ટ કરીએ. લેટ્સ રોલ અવર શોલ્ડર્સ. ખભાને ઉપરથી નીચે, આગળથી પાછળ સરસ રીતે રોટેટ કરીએ. ટુડે વી આર ગોઈંગ ટુ વર્ક ઓન અવર સ્ટેમિના એન્ડ એન્ડ્યોરન્સ. સો આજે આખા શરીર ઉપર આપણે કામ કરવાનું છે. અને જ્યારે આપણે ધૈર્ય રાખીએ છીએ આપણા જીવનમાં, એનાથી આપણા શરીર અને મનમાં પણ સ્ટેમિના ઇન્ક્રીઝ થાય છે. એન્ડ રિલેક્સ. થોડું શોલ્ડર મુવમેન્ટ કરીએ. બંને હાથ શરીરના બાજુમાં લઈ જઈએ, મુઠ્ઠી બનાવી લઈએ અને 10 ટાઈમ્સ શોલ્ડર રોટેટ કરીએ હેન્ડ્સથી. 6, 7, 8, 9 and 10. Reverse the direction. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and relax. બંને પગ વચ્ચે થોડું અંતર રાખીએ અને ટ્વિસ્ટ કરીએ રાઈટ એન્ડ લેફ્ટ. પગના પંજાને સ્થિર રાખીશું. જકડીને રાખીએ મેટ સાથે. As if you have planted your feet on the mat. And slowly વચ્ચે આવી જોઈએ. બંને હાથ આપણા કમર ઉપર રાખીએ અને ફ્રન્ટ અને બેક લઈ જઈએ હિપને. શો યુ ફ્રોમ ધ સાઇડ એંગલ. ફ્રન્ટ અને બેક. હિપથી મુવમેન્ટ કરીએ, આપણા નિતંબના ભાગથી મુવમેન્ટ કરીએ, પાછળ અને આગળ. ઘૂંટણને વાળીએ નહીં, પગ સીધા રહેશે. તમને સરસ સ્ટ્રેચ ફીલ થશે તમારા હેમસ્ટ્રિંગમાં, લોઅર બોડીમાં. પાછળ આગળ, પાછળ લાસ્ટ ટાઈમ એન્ડ સેન્ટર. હવે સાઈડ ટુ સાઈડ કરીએ. હિપને રાઈટ સાઈડ લઈ જઈએ, લેફ્ટ સાઈડ લઈ જઈએ. રાઈટ, લેફ્ટ. 5 times. Continue. Are you still smiling? If you are not doing yoga with smile, then you are not doing yoga. જો તમે યોગા સ્માઇલ સાથે નથી કરી રહ્યા, તો that is not yoga. એ યોગા નથી. And if you are doing yoga with a smile, you'll get more benefits. વધુ લાભ થશે જ્યારે તમે સ્માઇલ સાથે કરશો. વચ્ચે આવી જોઈએ. હવે રોટેટ કરીએ આખું ક્લોકવાઇઝ. રિવર્સ ધ ડિરેક્શન. વિપરીત દિશામાં કરીએ. Slowly come back. એન્કલ રોટેશન કરીશું. જમણો પગ ઉપર ઉચકીએ. તમે બંને હાથને સાઈડ ઉપર રાખી શકો છો બેલેન્સ માટે. ક્લોકવાઇઝ, રિવર્સ. એન્ડ રિલેક્સ. લેફ્ટ લેગથી કરીએ ક્લોકવાઇઝ. રિવર્સ ડિરેક્શન. And let go. Relax. એક વખત આખા શરીરને થોડું શેક કરી લઈએ. Let's shake our whole body. તમારા shoulders, hands, legs. You can just jump and twist and shake.
and relax. Very good. All right. So let's start with elephant movement. Okay, સૌથી પહેલા આપણે એલિફન્ટ મૂવમેન્ટથી શરૂઆત કરીશું. બંને પગ વચ્ચે આપણે 3 ફૂટ જેવું અંતર રાખીશું. આપણો જમણો હાથ છે એને ડાબી બાજુ લઈ જઈએ અને ડાબા હાથને ઓવરલેપ કરીને જમણા હાથથી આપણા નાકને પકડી લઈએ. ઓકે, સો ઇમેજિન ધીસ ઇઝ યોર ટ્રંક. આ હાથીની સૂંઢ છે એવું ઇમેજિન કરીએ. ઓલરાઈટ, હવે શું કરીશું, લેફ્ટ અને રાઈટ આપણા ટ્રંકને, આપણા સૂંઢને હાથીના લઈ જઈએ. લેફ્ટ એન્ડ રાઈટ. And you can make sound of elephant also. સ્વિંગ કરીએ બોડીને લેફ્ટ અને રાઈટ, જમણે અને ડાબે. This is very good for your legs as well. ધીરેથી ઉપર આવીએ અને હાથને ઢીલા છોડીએ. હવે આ વખતે ડાબા હાથને જમણી બાજુ લઈ જઈએ, જમણા હાથથી આપણા નાકને પકડી લઈએ અને આ વખતે સ્વિંગ કરાવીએ બોડીને રાઈટ અને લેફ્ટ, રાઈટ અને લેફ્ટ, રાઈટ અને લેફ્ટ. It makes sound. And relax. ધીરેથી ઉપર આવીએ. Okay. Now let's walk like elephant. હવે આપણે એલિફન્ટની જેમ વોક કરીએ. So elephants are very heavy અને એમના પગમાં ચેન પણ લગાવી હોય તો એ લોકો બસ એમનો જે એક સાઈડનું બોડી છે એક સાથે મૂવ કરતા હોય છે, હે ને. સો આપણે આ રીતે ઓલમોસ્ટ હસ્તપાદાસનમાં આપણે આવી જઈશું અને એક સાથે પહેલા જમણો હાથ અને જમણો પગ એને મૂવ કરીએ, દેન ડાબો હાથ ડાબો પગ. So this is how elephant walks. Continue. ચાલુ રાખીએ. Yeah. Nice elephants are here. I can see. Right and left. Right and left. Now how elephant breathes? Continue. It's okay. તમારા ઘરમાં કોઈ જાગી જાય, સૂતું હોય તો તમારા બાજુવાળા પડોશી આવી જાય, ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. And come back and relax. Okay. Okay, now one more variation of elephants. એક વધુ વેરિએશન કરીએ જેની અંદર આપણે ટેલને પણ બનાવીશું આપણા. ઓકે, સો યુ હેવ ટુ કીપ યોર લેફ્ટ હેન્ડ. તમારો ડાબો હાથ પાછળ રાખવાનો છે અને તમે તમારા પૂંછની જેમ એને કલ્પના કરવાની છે. સો પૂંછ જે છે હાથીની કેવી વેગ કરતી હોય છે ને, ઉપર નીચે રાઈટ. સો યુ હેવ ટુ વેગ યોર ટેલ. ઓકે, ડોન્ટ સ્ટોપ ઇટ. રાઈટ. હવે આપણો જમણો પગ છે એને આગળ લઈ જઈશું, ડાબો પગ પાછળ રહેશે. કીપ વેગિંગ યોર ટેલ. ઓકે, હવે આપણા ડાબા હાથને આપણી સૂંઢને ઉપર લઈ જઈએ, સૂંઢને નીચે લાવીએ અને નીચેથી હાથને સરકાવીને ઉપર લઈ આવીએ. લેટ્સ ડુ ધીસ 3 times. ધ્યાન રહે પૂંછ જે છે પાછળથી હલતી રહેવી જોઈએ. And one more time. And relax your right leg, relax your left. હવે આપણો લેફ્ટ લેગ પાછળ લઈ જઈએ, રાઈટ લેગ પાછળ, લેફ્ટ લેગ આગળ. હવે જમણા હાથથી આપણે પૂંછને બનાવવાની છે. ઓકે, યોર રાઈટ હેન્ડ ઇઝ લાઈક યોર ટેલ એન્ડ કીપ વેગિંગ યોર ટેલ. હલાવતા રહીએ આપણા પૂંછને. ડાબો હાથ ઉપર લાઈક અ ટ્રંક એન્ડ બ્રીથ આઉટ. કમ અપ, બ્રીથિંગ ઇન. 3 more times. 1. હાથ હલાવવાનું ચાલુ રાખીએ પાછળ સૂંઢમાં, પૂંછમાં. એક છેલ્લી વાર. And come back, relax. Okay, all elephants are very happy. Okay, after elephants, now we have camels. તો camel walk કેવી રીતે કરવાનું છે? કેમલનું જે ગરદન છે, એનું જે નેક રિજન છે એ બહુ લાંબુ હોય છે. their neck is very very tall. So how to move the neck of camel? કેમલ કેવી રીતે વોક કરે છે?
એક વખત તમે જોઈ શકો છો અમને. તમે જો ઘૂંટણ વાળીને થોડું નીચે જઈ શકતા હો તો બહુ જ સરસ છે તમારા ઘૂંટણ માટે, તમારા લેગ્સ માટે. અને જો ઘૂંટણ ના વળતા હોય તો ઇટ્સ ઓકે, તમે થોડું થોડું ઊભા ઊભા પણ કરી શકો છો. બટ ડુ એઝ મચ એઝ યુ કેન. લેટ્સ ડુ camel walk. All camels are very happy. Okay, one more time and are you all enjoying? મજા આવી રહી છે? If there is no fun, no yoga. Okay. Now after camel, peacock. So imagine ફ્લોર ઉપર અનાજ પડ્યું છે, ધાન પડ્યું છે, અને પિકોક મોર આવીને એ ધાનને ખાઈ રહ્યું છે. ઓકે, તો સૌથી પહેલું જે વેરિએશન છે એમાં આપણા બંને હાથને આપણે પાછળ લઈ જઈશું એન્ડ ઇમેજિન ધીસ ઇઝ અ ફેધર. ઓકે, આ તમારી પાંખ છે મોરની. આ રીતે આપણે પાછળ લઈ જઈશું ઉપર. ઓકે, હવે આપણે જમણા પગને પહેલા આગળ લઈ જઈએ અને પછી નીચેથી અનાજને ઉપર લાવીએ આપણા મોઢામાં. તો જેટલું થઈ શકે એટલું નીચે જવાનું, કેમ કે અનાજ જમીન પર પડ્યું છે. એન્ડ કમ અપ. લેફ્ટ લેગ ડાઉન એન્ડ પિક અપ ધ ગ્રેન ફ્રોમ ધ ફ્લોર એન્ડ કમ અપ. ચાલુ રાખીએ. રાઈટ લેગ અનાજને લઈએ નીચેથી ઉપર, લેફ્ટ લેગ થી આગળ અનાજને લઈએ. વેરી ગુડ. Now you understand how difficult to become animal. And continue. One last time. And ધીરેથી ઉપર આવી જઈએ. વિશ્રામ કરીએ. Another variation of peacock, એક બીજું વેરિએશન કરીશું જેની અંદર આપણે આપણા હાથથી આ રીતે અનાજને જમીનથી લઈશું. ઓકે, like this. જેટલું થઈ શકે એટલું નીચે જઈએ. એન્ડ ધીરેથી ઉપર આવી જઈએ. ઓકે, નાઉ લેટ્સ સી વોટ ઇઝ નેક્સ્ટ. મજા આવી રહી છે? આર યુ ઓલ એન્જોયિંગ? શ્વાસ થોડો ફૂલી રહ્યો છે? યસ, દેટ ઇઝ ધ હોલ પર્પસ ઓફ ધ એનિમલ યોગા. થોડો શ્વાસ ભરીએ ઊંડો અને ધીરેથી છોડી દઈએ. ફરી એકવાર શ્વાસ ભરીએ એન્ડ લેટ ગો. નેક્સ્ટ ઇઝ હોર્સ રન. So you know, horses are very powerful. They are very strong. That is why it is called horsepower in the car. Yes? No, ગાડીમાં horse power કહેવાય છે. કેમ? કેમ કે એ રેસેમ્બલ કરે છે હોર્સ સાથે. તો હોર્સ જે છે એ બહુ ફાસ્ટ મૂવ કરતા હોય, રાઈટ? સો હાઉ ટુ રન લાઈક હોર્સ? તમે તમારા બંને હાથને આ રીતે રાખી શકો છો મેરુદંડ મુદ્રામાં. ને તમે તમારા ઘૂંટણને તમારા હાથના નજીક લઈ જવાના છે. હાથને નીચે નહીં લાવીશું, હાથ ઉપર જ રાખીશું. ઓકે, લાઈક ધીસ. તમે સિમ્પલ વર્ઝન માટે હંસાને ફોલો કરો. યસ, લાઈક અ હોર્સ. એન્ડ હાઉ ડુ હોર્સ ગ્રીટ? હોર્સ ગ્રીટ કેવી રીતે કરે બીજા હોર્સને? રાઈટ? ઓકે, લેટ્સ ડુ ઇટ. ઓકે, લેટ્સ મેક ઇટ મોર ચેલેન્જિંગ. થોડું આપણા જીભ માટે પણ કસરત કરીએ, આપણા ટંગ માટે પણ થોડું વ્યાયામ કરીએ. And relax. Okay, horses are very happy. બધા ઘોડા ખુશ થઈ ગયા છે. You have to just take care from horses. Sometimes they kick also. Okay. After horses, donkeys. How can donkeys be behind? ઘોડા પછી ગધેડા પણ યાદ આવી જાય, है ना? તો ગધેડા બનીશું આપણે. Don't worry, we are not donkey. We just have to copy donkey. Okay. So ગધેડા બનવા માટે આપણે શું કરીશું? નીચે ડોંકી બનવાનું છે, રાઈટ? એન્ડ હેપી ડોંકી.
Donkeys are happy and they are kicking. So right leg and left leg. Right leg, left leg. Right leg and left. Right leg and left. Now donkeys are very happy. They are એટલા ખુશ છે કે તે બંને પગથી કિક કરે. So if you can, તમે જો કરી શકતા હો તો kick. One last time. Kick. એક છેલ્લી વાર. Kick and relax. વેરી ગુડ. એવું હિન્દીમાં કહેવાય છે કે गुरु के आगे और गधे के पीछे नहीं चलना चाहिए. ओके, हमेशा लात पड़ती है. Alright, very nice. So after donkey, what is next? Lion. Let's invoke the valor like lion. શૌર્ય જગાવી આપણા અંદર એક સિંહ છે. તો ધીરેથી આપણી જગ્યા ઉપર નીચે આવી જઈએ. તમે ચેર ઉપર બેસીને બી કરી શકો છો. બંને હાથને આ રીતે તમારા બંને ઘૂંટણના વચ્ચે તમારા બિલકુલ ગ્રોઇન રિજનના નીચે મૂકીશું. આ રીતે આંગળીઓ આપણા શરીર તરફ કે હથેળી જમીન ઉપર લાગેલી રહેશે. અને આ સિંહાસન જેને કહેવાય છે, આ આસન લાયન, આ તમારા અંદર શૌર્યને જગાડશે, તમારી અંદર ઉર્જાનો સંચાર કરશે. તમારી જીભને બહાર કાઢવાની છે આ રીતે, અને મોઢાથી અવાજ કરીશું. One more time, breathing in. Let your tongue come out. જીભને બહાર કાઢીને જોરથી અવાજ કર્યો. આપણા વાચને પણ શુદ્ધ કરે છે, વિશુદ્ધિ ચક્રને પણ એક્ટિવેટ કરે છે. One more time. Very good. ઓકે, ધીરેથી મર્જરી આસનમાં આવી જઈએ. કેટ સ્ટ્રેચ. સો 5 times કેટ સ્ટ્રેચ કરીશું અને કાઉ સ્ટ્રેચ કરીએ. શ્વાસ ભરતા માથાને ઉપર લઈ જઈએ, નાભીને નીચે ધક્કો મારીએ. આપણે ટેલ બોનને લિફ્ટ કરીએ ઉપર, હાથ સીધા રાખીએ. શ્વાસ છોડતા નીચે. આપણી દાઢીને છાતી સાથે લગાવીએ, નાભીને અંદર ખેંચીએ. શ્વાસ ભરીએ, ફરી એક વખત ઉપર. श्वास छोड़ता नीचे. श्वास भरिए ऊपर. श्वास छोड़ता नीचे. ऊपर नीचे. ऊपर અને નીચે. ધીરેથી વચ્ચે આવી જાય. હવે આપણા ડાબા પગને, ડાબા ઘૂંટણને ઉપર ઉચકીશું. આપણા ઘૂંટણને આપણા હિપના પેરેલલ લાવીશું, સમકક્ષ. શ્વાસ ભરીએ અને છોડીએ, ધીરેથી નીચે. હવે જમણા પગના ઘૂંટણને જમણી બાજુ ઉપર ઉચકીશું, 90 ડિગ્રી. શ્વાસ ભરીએ અને છોડીએ, ધીરેથી નીચે. શિશુ આસનમાં વિશ્રામ કરીએ. કમ ઇન્ટુ ચાઇલ્ડ્સ પોઝ ફોર ફ્યુ બ્રેથ. શ્વાસને સ્થિર થવા દઈએ. ધીરેથી ઉપર આવીએ, પગના પંજાને ટક કરી લઈએ જમીન ઉપર. અધોમુખ શ્વાસનમાં આવી જઈશું, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ. ધીરેથી ઘૂંટણને નીચે લાવીએ અને સ્લાઇડ કરીને આપણા પેટના ઉપર સુઈ જઈએ. We'll do Bhujanga Asana.
કોબરા પોઝ કરીશું. બંને હાથ આપણા ખભાના નીચે. Let's become happy cobra, a smiling cobra. શ્વાસ ભરતા ભરતા ધીરેથી હાથને નીચે ધક્કો મારીએ. આપણા ખભાને ઉચકીએ, માથાને ઉચકીએ અને નાભીને હલકું 1 ઇંચ જમીનથી ઉપર ઉચકીએ, અડધા સુધી. ધ્યાન રહે તમારું નાભી જમીનથી લાગેલું રહેશે. તમે ઈઝી વર્ઝન સ્પિંક્સ પોઝ કરી શકો છો હંસાને જોઈ. ધીરેથી શ્વાસ છોડતા છોડતા નીચે આવીએ અને મકર આસનમાં વિશ્રામ કરીએ. ક્રોકોડાઇલ પોઝ. ડાબા પગના ઘૂંટણને થોડું વાળી લઈએ. ડાબો હાથ માથાના બાજુમાં, જમણો હાથ ઉપર. 3 વાર ઓમકાર કરીશું. We'll make humming sound on a high pitch here. શ્વાસ ભરીએ. શ્વાસ ભરીએ. વિશ્રામ કરીએ. જમણી બાજુ પડખું ફરીને આપણા પીઠ ઉપર સૂઈ જઈએ. એક ફાઇનલ પોસ્ચર કરીશું આજના સેશનનું. બંને ઘૂંટણને વાળી લઈશું. પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ. આપણા ઘૂંટણ આકાશની તરફ ફેસિંગ છે. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા આપણા બંને ઘૂંટણને જમણી બાજુ જમીન સાથે લગાવીએ. જેટલું થઈ શકે એટલું નીચે લઈ જઈએ અને માથાને ડાબી બાજુ ટર્ન કરીએ. નટરાજાસ. શરીરને સ્થિર કરી લઈએ આસનમાં. શ્વાસને નિષેધ મુક્ત ચાલવા દઈએ. કંપન રહિત શ્વાસ અંદર અને બહાર ચાલી રહ્યો છે. નાઇસ એન્ડ લોંગ બ્રેથ. અને મન આ ક્ષણમાં શાંત છે. નટરાજાસન બીજી બાજુ કરીએ. શ્વાસ ભરતા બંને ઘૂંટણને ઉપર લાવીએ અને શ્વાસ છોડતા બંને ઘૂંટણ ડાબી બાજુ લઈ જઈએ. માથાને જમણી તરફ વાળીએ. ધીરેથી બંને પગ ઉપર લઈ આવીએ. સીધા કરી લઈએ પગને. હાથને શરીરના બાજુમાં રાખીએ, હથેળી આકાશની તરફ. શરીર ઢીલું. બંને પગ વચ્ચે 1 ફૂટ જેટલું અંતર અને સવાસનમાં વિશ્રામ કરીએ. થોડા ક્ષણ માટે શરીરને એકદમ ઢીલું છોડી દઈએ. બધા જ પ્રયત્નને છોડી દઈએ અને વિશ્રામ. જમણા પગને ઢીલો છોડતા જઈએ.
ડાબા પગ ઉપર ધ્યાન લઈ જઈએ, ડાબા પગને ઢીલું છોડી દઈએ. જનનેન્દ્રિય અને નાભીના ભાગ ઉપર ધ્યાન લઈ જઈએ. જેનિટલ્સ. ચેસ્ટ રિજન, છાતીનો ભાગ, જમણો ખભો અને જમણો હાથ. લેફ્ટ શોલ્ડર અને લેફ્ટ હેન્ડ, ડાબો ખભો અને ડાબો હાથ. વિશ્રામ કરીએ. ગરદન, માથું, કપાળ. આખું શરીર, માથાથી લઈને પગના પંજા સુધી આખા શરીર ઉપર ધ્યાન લેજો. કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ અદ્યં સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. આસપાસના વાતાવરણ અને શરીર પ્રત્યે સજગ થતા થતા શરીરમાં થોડું હલચલ કરીએ. હાથને હલાવીએ, પગના પંજાને હલાવીએ. બંને હાથ માથાના પાછળ લઈ જઈને આખા શરીરને ખેંચી લઈએ. ધીરેથી આંખો બંધ જ રાખતા જમણી બાજુ પડખું ફરીને સૂઈ જઈએ. થોડા શ્વાસ ભરીએ અને છોડીએ આ જ સ્થિતિમાં. જમણા હાથ અને ડાબા હાથના સપોર્ટથી ખૂબ જ ધીરે ધીરે વિધાઉટ અ જગ ઉઠીને બેસી જઈએ. હવે આપણે એક સરસ કુલિંગ પ્રાણાયામ કરીશું, ચંદ્રભેદ પ્રાણાયામ. ચંદ્રભેદ પ્રાણાયામમાં આપણે ડાબા નાસિકાથી શ્વાસ ભરીશું અને જમણાથી છોડીશું. ડાબો હાથ ચિન્હ મુદ્રામાં રાખીએ, જમણો હાથ નાસિકા મુદ્રા, જમણો અંગૂઠો જમણી નાસિકા પર, છેલ્લી બે આંગળી ડાબી નાસિકા, તર્જની અને મધ્ય આંગળી બંને આઈબ્રોઝના વચ્ચે. બંને નાસિકાથી શ્વાસ ભરી લઈએ. પહેલા જમણાને બંધ કરી ડાબાથી છોડીએ. ચંદ્રભેદ પ્રાણાયામ માટે ડાબાથી શ્વાસ લઈએ. સરસ ઊંડો શ્વાસ ભરીશું. જમણાથી છોડીએ. ડાબાથી ભરીએ. જમણાથી બહાર. ડાબાથી અંદર.
જમણાથી બહાર. Inhale from left. Exhale from right. Continue 5 વખત બીજી વાર કરીએ. ચાલુ રાખીએ. આ રાઉન્ડને પૂર્ણ કરીએ. ડાબાથી લઈને જમણાથી છોડીએ અને વિશ્રામ. એક નાનું ધ્યાન કરીશું આપણે હવે. ડુ મેડિટેશન. ધ્યાનમાં કોઈ પણ પ્રયત્ન ના કરીએ. There is no effort in meditation. Meditation is effortless. ધ્યાનમાં એકાગ્ર નથી રાખવાનું. એકાગ્રતા એ ધ્યાનનું રિઝલ્ટ છે. The result of meditation is concentration. અચા, અપ્રયત્ન, અકિંચન. થોડા સમય માટે કોઈ પણ ચાહ નથી, કોઈ પણ ઈચ્છા નથી. થોડા સમય માટે કોઈ પણ પ્રયત્ન નથી કરવાનો શરીર અને મનથી. અને થોડા સમય માટે હું કંઈ જ પણ નથી. I am nothing for next few minutes. ધ્યાન એ બસ વિશ્રામ છે આપણા પોતાનામાં, પોતાની સાથે. There is nothing to focus on. There is nothing to see. There is nothing to hear. Just relax and repose. બસ વિશ્રામ કરતા છે. શરીરને ઢીલું છોડતા જઈએ અને આપણા મનને પણ ઢીલું છોડતા જઈએ. શ્વાસ ભરીએ અને છોડી દઈએ. આસપાસના વાતાવરણમાં જે કોઈ પણ અવાજ હોય એને સ્વીકાર કરીએ. ફરી એકવાર શ્વાસ ભરીએ અને બહાર છોડીએ. કોઈ પણ વિચારને રોકીએ નહીં. મનને જ્યાં કશે પણ જવું હોય એને જવા દઈએ.
આપણે જ પ્રેમ છે, આનંદ છે, શાંતિ છે. વિશ્રામ કરીએ. All love, peace and joy. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. लोका समस्ता सुखिनो भवन्तु. શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. સજગ થતા થતા એક શ્વાસ ભરીએ અને છોડીએ. આજના અભ્યાસ માટે અને અનુભવ માટે કૃતજ્ઞ થઈ જઈએ. અભ્યાસથી આપણું મન વર્તમાન ક્ષણમાં શાંત અને પ્રસન્ન છે. ધીરે ધીરે સમય લેતા લેતા સુંદર આંખો એક સુંદર સ્મિત સાથે ખોલી શકીએ છીએ. Good. How are you feeling right now? How is your state of mind? Feeling calm, relaxed? धीरे धीरे रे मना धीरे धीरे सब कुछ होय. माली सिंचे सौ गड़ा ऋतु आए सौ. કબીરનો એક સરસ દોહો છે ધૈર્ય ઉપર. આજનું આપણું જે જ્ઞાન હતું એ આપણે ધૈર્ય ઉપર કહ્યું હતું. વન ઓફ ધ સાધક તત્વ હઠ યોગા પ્રદપીકામાં. તો યોગ અભ્યાસ આપણા અંદર ખૂબ જ ધૈર્ય આપણને આપે છે, જેનાથી આપણું શક્તિ મળે છે આપણા શરીરને, આપણા મન. અને જે કાર્ય જ્યારે થવાનું હોય છે ત્યારે થાય છે, પણ એના માટે આપણને ધૈર્ય મળવાથી આપણે એને સારી રીતે ફેસ કરી શકીએ છીએ. એ જર્ની આપણી ઇઝી થઈ જાય છે ધૈર્ય. યસ. તો આ જર્નીની અંદર આપણે ચાલુ રાખીશું આપણું કન્ટિન્યુ પ્રેક્ટિસ એવરી ડે. ફરી મળીશું આપણે આપણા કાલે ફેવરેટ જગ્યા ઉપર. જય ગુરુદેવ. થેન્ક યુ.